કેમ છો મિત્રો? હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. અત્યારે સવારના વાગી રહ્યા છે 9 ને જસ્ટ આવ્યો તો ડીમાર્ટે શોપિંગ થઈ ગઈ છે. આજે ઘણું મોડું થયું, કારણ કે આજે છોકરાને સ્કૂલે રજા હોય છે, સવારે મોડા ઉઠ્યા પડે એટલે ફટાફટ ઉઠીને પહેલાં તો શાક માર્કેટ ગઈ બજાર લેવા માટે, ત્યાંથી વેજીટેબલ લઈ લીધું, શાકભાજી, અને અત્યારે આવ્યો તો ડીમાર્ટે પણ મટીરિયલ લઈ લીધું છે. જો આ બધું મટીરિયલ છે, નીચે શાકભાજી છે, ઉપર બધો સામાન છે ડીમાર્ટનો. તમને વાત કરું તો આજે ખરેખર મોડું છે ને એટલો રેસ્ટ લાગે, કારણ કે ગઈકાલે એટલી બધી ઘરે ગઈ ને એમાં થાકી ગયો હતો. હાથ પગ દુખતા હતા, પણ કંઈ નહીં, ઠંડુ થાય તો હાથ પગ દુખે એ પણ ચાલે, એ બધું સારું થઈ જાય છે. તો ચાલો હવે ફટાફટ ઘરે જાઉં છું. ઘરે જઈને એ આપણું ફ્રેશ થઈને ચટણી બનાવવા બેસી જઈશ. તમે એક કામ કરી આવજો, તમને રિક્વેસ્ટ કરું છું, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને એક કોમેન્ટ પણ મને કહી આપજો, કારણ કે તમારા કોમેન્ટથી અને લાઇકથી મને ઘણું મોટિવેશન મળતું હોય છે, ઈચ્છા રહે છે. અને આપણા વિડીયો રેગ્યુલર આવવાના જ છે. હવે વચ્ચે ગેપ નહીં પડે, પ્રોમિસ કરું છું. કેમ કે અમારે શું અમુક લોકો મને શું કહે છે કે તમારા વિડીયોમાં છે ને મજા નથી આવતી, એવું તમે એકને એક બતાવો છો, આ કહો છો, તે કહો છો. પણ ભાઈ હું પણ શું કરું, જે ડેલી મારું રૂટિન હોય એ તમને બતાવું છું. બીજું નવું કોઈ એડ કરતો નથી. ન તો મને કઈ જવાનો ટાઈમ મળતો કે નથી બીજું નવું તમને બતાવી શકું છું. હા, અને બીજું શું છે કે મારો ટ્રાયપોડ છે ને તૂટી ગયું છે, એટલે મેં લારી પરનો વિડીયો વધારે નથી બનાવી શકતો. અને હું એકલો જ છું, મારે બીજું કોઈ નથી એટલે વિડીયો તો માટે, એટલે હું લાઈવ પરનો વિડીયો ઓછો બને. મેં પેલું એક પેલું એક ટ્રાયપોડ આવ્યો છે આખું ફોલ્ડેબલ, જે કોઈ પણ એમ આવી રીતે કોઈ પણ જગ્યાએ ફિક્સ થઈ જાય, એ મેં ઓનલાઈન મંગાવ્યું છે. એ આવશે એટલે હું મારા લાઈવના વિડીયો તમને પૂરેપૂરા તમને બતાવીશ. તો ત્યાં સુધી સપોર્ટ કરજો યાર, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. ચલો ફટાફટ જઈએ ઘરે જઈને ફ્રેશ થઈ ચટણી બનાવવાનું શરૂ કરીએ. આજે છે મહાશિવરાત્રિ. ભગવાન ભોલેનાથ તમારા બધાના દુઃખ હરી લે, તમને સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ આપે, તમને કોઈ ટેન્શન નહીં આપે, કોઈ તમને દુઃખ નહીં આપે, એ હું દિલથી મારી પ્રાર્થના કરીશ તમારા માટે. તો બસ ખુશ રહો અને ખુશ રાખો. મળીએ ઘરે જઈને. હવે અત્યારે 11:15 વાગ્યા છે ને જસ્ટ નાહી લીધું છે. અત્યારે પાવડર ગયો, પાવડર હમણાં ગઈ, ચટણી બની ગઈ છે. હા રે ચટણી ડબ્બામાં ભરી લઈએ, પછી જઈશ બ્રેડ લેવા માટે, અને જો ચટણી ભરી લઈએ બ્રેડ લઈ આવું. તો અત્યારે અહીંયા બેકરી આવી ગઈ છે પાઉં લેવા માટે. આપણા મમ્મીભાઈ ભેટ આપે છે આપણને, લોલીપોપ બી છોકરા માટે. એક ગેમ ખાય છે, સાચી ગઈ છે ટ્યુશન, એના માટે મને એક લીધી છે. ચલો ફટાફટ બ્રેડ લઈ લઈએ, પછી લઈ જઈશું ડીશ લેવા માટે. હા, અત્યારના 2 વાગ્યા છે. હા, 2:06 થયા છે અને બધું મટીરિયલ રેડી થઈ ગયું છે આપણું. જો આ સાંજો બની ગયો છે, આ વેજીટેબલ બાસ્કેટ ભરાઈ ગઈ છે, આ રહી આપણા પાઉં, એમાં ગયા બધી બાસ્કેટો રેડી થઈ ગઈ છે, બધી કેચઅપ ભરાઈ ગયું છે, બધું થઈ ગયું છે. બસ તો જોડા આરામ કરી લઈએ, પછી પાછું ભરીને ટેમ્પો ભરીને આપણે નીકળશું. તમને મળું આરામ કરીને પછી, કલાક જો આરામ કરી લે વધારે નહીં, ટેમ્પો ભરી તમને મળું. હવે અત્યારે વાગ્યા છે 4:30, રેડી થઈ ગયો છું. અત્યારે ટેમ્પો લોડ થઈ ગયો છે, હું જાણકી સાથે નીકળી છે. તો ચાલો ફટાફટ જઈએ, જગ્યા પર તમે જઈને મળું, સેટઅપ કરીએ ત્યારે. તો ભાઈ અત્યારે આવી ચૂક્યા છે અમે, અને 6 મિનિટ બાકી છે. સેટઅપ બધું થઈ ગયું છે, મોની પણ થઈ ગયા, ઓલમોસ્ટ એક પેકેટ ફિનિશ થવા આવ્યું છે. તો ચાલો જોઈએ, આજે શિવરાત્રી તો ઓપનિંગ સારું થયું છે, હવે ક્લોઝિંગ કેવું થાય જોઈએ, પછી આપણે તમને મળું એને કસ્ટમર આપણે સેન્ડી જેવું બનાવી કાઢો. ભાઈ અત્યારે ઘર આખી ડાઉન છે, કસ્ટમર અત્યારે આવતા નથી, ખબર નહીં, એક બે આવે છે, ચાલે છે. હવે અત્યારે પાર્સલ થાય છે, અને એક સેન્ડી બનાવે છે અમારા માટે, એના માટે બનાવે ખાવા માટે. પાર્સલ કરવાની સમય તો ચલો ફટાફટ પાર્સલ કરી કાઢો. અત્યારે જસ્ટ પાર્સલ આવ્યું છે, અને અત્યારે તમને કહો કેટલા ભેટ બેચે, તમને કહે તો 10 પેકેટ હતા, 10માંથી જો કેટલા પેકેટ બેચ્યા છે સમજો ને, 1 2 3 4 5 આ 6 અને આ 7, 7.5, એટલે હજુ અઢી પેકેજ જેટલું જ નીકળ્યું છે. અને અત્યારે વાગી જાય છે 8. આપણે 2 મિનિટ બાકી છે. તો જોઈએ આજે કેટલું ક્લોઝિંગમાં થાય છે. ઓપનિંગ તો સારું, જે હવે ડાઉન થઈ ગયું છે, કારણ કે મે બી શું આજે શિવરાત્રી છે, બધે મંદિરે ભંડારો, એટલે જમણવાર હોય, પ્રસાદી હોય, એટલે એના કારણે પણ ડાઉન હોઈ શકે. બધે ડાઉન છે એવું નથી. હા, હવે બાજુમાં વેફરવાની આજે લીધા લે છે, કારણ કે ઉપવાસ માટે બધા વેફર કાઢવા હોય ને, એની ગળાકી સારી છે. ચલો પછી અમને મોડું થયું રહીને. તો તમે કામ ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો.
તો ભાઈ એકચ્યુઅલ પ્રોબ્લેમ શું થયું અત્યારે સાંજે કે મોબાઈલમાં બેટરી ખબર નહીં એકદમ જ ડાઉન થઈ ગઈ કે ખ્યાલ નહીં હોય કેમ, કારણ કે મારો મોબાઈલ છે ને રેડમી નોટ 8 પ્રો છે. તે બહુ જ નો ફોન છે, લગભગ 2019ની આજુબાજુ ફોન છે. અત્યારે ફોનની હાલત એકદમ જ એ છે. તો એના કારણે ખબર નહીં બેટરીમાં હું બેટરી એકદમ અચાનક જ ડાઉન થઈ ગઈ, એટલે ત્યાંનો વિડીયો શૂટ નહીં થયો. અને મેં વાત કરું આજે 10 પેકેટમાંથી 1 પેકેટ વધ્યું અને ચીઝ પતી ગયું હતું, બટર ઓલમોસ્ટ પૂરું થવાનું, ચટણી પણ પતી ગયેલી હતી. તો આજે મને એવું લાગ્યું કે જે મહાશિવરાત્રિ છે એટલે કસ્ટમર નહીં આવશે, પણ રાતે 9 વાગ્યા પછી કસ્ટમર શું એન્ટ્રી આવી બોલો, બધું ઢાળ એટલો બધો ઓર્ડર આવ્યા, ખૂબ જ સારું એમ. બાકી જાનકીની હોય તો આશા છે કે આજે તો લાગશે, બધું વધશે, કારણ કે એવું બધાનો ઉપવાસ હોય એના કારણે. કંઈ નહીં, શંકર ભગવાનની દયા, તમારા લોકોના આશીર્વાદથી બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું. સારું છે, ચલો કંઈ એટલું થાય છે ને ભાઈ. અને આજે બીજી વાત કહું તો કસ્ટમર છે ને અમે ગયા ને તો એન્ટ્રી 1-2 હતી, પછી ધીરે ધીરે પિકઅપ આવી, તે પાછું 7:30થી 9 એકદમ જ ડાઉન થઈ ગયું. મે બી હોઈ શકે કે આજે દરેક જગ્યાએ શું જમણવાર એટલે ભંડારો કહે ને જમણવાર હોય ભાઈ, મહાપ્રસાદી હોય, એ હિસાબે ઘટનું પડે. પછી જેવું 9 વાગ્યા પછી બહુ સરસ કસ્ટમર આવ્યા. તો બસ આજના વિડીયોમાં આજે આટલું જ છે. બેટરી ડાઉન થયેલી વિડીયોનો ઉતર્યો નથી, એના માટે સોરી. હવે વિચાર એક પાવર બેંક લઈ લઉં તો શું આવા ટાઈમે કામ લાગે આપણને. તો બસ આજે વિડીયોમાં આટલું જ. વિડીયો પસંદ આવ્યો વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરજો. અને તમે ખાલી મારી 2 રિક્વેસ્ટ છે, દિલથી કહું, તમને નહીં પણ મને બહુ ફરક પડે. પહેલી વાત કે તમે વિડીયો તમારા ફેમિલી ગ્રુપમાં તમારે એમાં શેર કરો, અને બીજું તમે કોમેન્ટ કરો મને શું કહેવા માગો છો. શું કાલે એક ભાઈ કોમેન્ટ કરેલો કે તમે જે વસ્તુ વધે છે એ તમે કોઈને ખવડાવી દેતા હોય તો એનો જવાબ હું તમને કાલે આપીશ કે એનો જવાબ શું છે. હું શું કામ બધાને જે વધે તે બીજા લોકોને શું કામ નથી આપતો અને કારણ છે એના કારણે તમને જવાબ આપીશ. તો આના માટે આટલું જ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ સીતારામ. પોતાનું ધ્યાન રાખજો.